આ મારું 500 પાટણ હા આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ ને તો એક 10-20 રૂપિયા વાળી નહીં સૌથી મુગ્ગા મુગ્ગી એટલે 150 વાળી તો ખવડાવવી જ પડશે. હું તને 100 વાળી ખવડાવે પણ તું હજી બોલ્યા વગર તું બોલ ના કર. આપણે ઘેરથી હેડ્યા ને તારનું તે બોલવાનું ચાલુ કર્યું કે આઈસ્ક્રીમ મને મૂકી ખવડાવો. તને પેલી 10-20 રૂપિયા વાળી આવે ને એના અંદર સેક્રેટ આવે એની ખરો ચિંતા ના કરો એની ખરો વખતે આખા મૂકી ખરો બોલ્યા વગર 50 રૂપિયા વાળી હો ભાઈ. પણ બોલ્યા વગર હેડ બોલ ના કરીએ તારે હું ટીપણી બોલવાની નોનસેન્સ. અલ્યા તારી છોકરા આ હું બોલ્યો ઇંગ્લિશમાં ગાય ઠોકાવી તમને. ઇંગ્લિશમાં મને ગાય ઠોકાડે કરવા હવે મારે શું કરવાનું તમે ઇંગ્લિશમાં ગાળો બોલ દો. ઇંગ્લિશમાં ગાળો બોલું ઓવા એ કળવા હેપી બર્થડે ટુ યુ હેપી એનિવર્સરી વેલકમ ટુ યુ. લ્યા તારી મને માતાના મને જ એવું હતું કે આખા ગામમાં મને એકલાને જ દોહમ ઇંગ્લિશ આવડે પણ આએ મારો ઓછો ઇંગ્લિશમાં પાવરફુલ હ હોમન ગાળે બોલા ઇંગ્લિશમાં. હેપી બર્થડે નહીં આવડતું ભાઈ હું ઇંગ્લિશ જ છું ભણેલો હું. હા તો હવે મારી વાત સાંભળો. યુ આર વેરી કુલ, યુ આર હેન્ડસમ, યુ આર વન્ડરફુલ, યુ આર બોડી બ્લાસ્ટર. અલ્યા તારી આ કળવા મારો છે ઇંગ્લિશમાં જબર ગાળે બોલી રહ્યો હો. એ કળવા હેપી એનિવર્સરી. ગોવલા તન નો બોલ વાઇટ ફ્રી હિટ ઓછું ઇંગ્લિશ મને નહીં આવડતું. જેટલું ઇંગ્લિશ તું તારી જિંદગીમાં નહીં ભણ્યો હોય ને એટલું જ મારા ઘેર હું એકતા બાળને રોજ ભણાવું છું. ઓછું ઇંગ્લિશ નહીં આવડતું. યુ આર લવલી, યુ આર સો કુલ, આઈ બ્લોક યુ, હેપી મેરેજ લાઈફ. હું પ્રોગ્રામ નહીં કરતો હવે તો ચાલ નિકાલ ગેટ આઉટ. તું ગેટ આઉટ, હું નહીં, તું ગેટ આઉટ. ગેટ આઉટ નિકાલ ચાલ નિકાલ ગેટ આઉટ તું ના ચાલ થોડું પાડી દેવા ના. ઓછું ઇંગ્લિશ નહીં આવડતું મને. તું મને ઇંગ્લિશમાં નહીં પહોંચી વળી. એટલે હું તારા કરતી વધારે ભણેલો હું મેં કોલેજ કરી લી અડધા ગામના છોકરાને હું જ ભણાવું મારે ટ્યુશન લેવા આવી હોજે રે. અલ્લા તું તારી જિંદગીમાં ઇંગ્લિશ નહીં બોલે ને એટલો ઇંગ્લિશ તો હું મારા છોકરા આગળ રોજ અઠવાડિયામાં બોલી નાખું. ચાલ વેલકમ નિકાલ યુ આર વેલકમ. નો બોલ વાઇટ નો બોલ WWF જગન આ છોકરા બા હા તમે તો જબર ઇંગ્લિશ બોલો. આટલું તો મને નહીં આવડતું એટલું તો તમને આવડે. તને નહીં આવડતું ઇંગ્લિશ ના મને ઇંગ્લિશ બહુ ઓછું ફાવે. તારા શીખવું હોય ને તો hodના 100 આપણે ઘેર આવતું રે હું તને શીખવાડે ભાઈ. પણ ઈ બા તમે ઇંગ્લિશ બોલ્યા ને એ ખબર ના પડી. તમ ના પડે ના પણ હું તો અહીંયા ડિપ્લોમા કરેલું મને બધું ફાવે. તમને ના ફાવે તમારી ઘણી વાર બટી બાઉન્સર તો જો મારો ઓળખ્યો બોલતો નહીં ખરેખર આજ મેટલ થઈ ગઈ છે ને અરે મારો ઓળખ્યો હંતા કુકડી રમવા મારા હંગત શું કરવાનું હોય ને એ બટી બાઉન્સર તો જેલે હેડ કે હે રે મેટલ થઈ ગઈ છે લે એ બટી ખરેખર અરે મારા ઓળશે ઘેર લાગતો નહીં નકા કહીએ બોલે હોય ખરેખર મેટલ થઈ ગઈ છે ને અરે મારા ઓળશે તો જો રાજ્ય ફટાફટ ફોન કરીને બોલાવવા પડશે નકા આ મેટલમાં તો આ બટી બાઉન્સ જ ચાલે જેવા તેવાને કોમ નહીં. પૈસા લાયા મન દાદા પૈસા તો ઘણા દી તમે ટેન્શન ના લો પણ અહીંયા ના કરતા નકર મજા નહીં આવે કહી દઉં છું તમે ભલા બટી બાઉસ રે એટલે અહીંયા તો નહીં કરે પણ પછી નાખવાના થઈ ત્યાં તમારે જોડે પૈસા ના હોય તો મેળ ના આવે એમ. અને પાછા હારી તો લઈને દોડી ના ઉઠતા એટલે ના ધોળા એક મીઠો માખવાના. હલો હા બોલો એક ખોમથી બહાર ગયો છું.
બહાર ગયો છું કોમથી ગયો છું બહાર, પણ તમારે શું કામ હતું મારું? અલ્યા તમાર મેટલમાં મારે હોય બહી ગયા. મેલ્લાની મેટર છે. ઓય અલ્યા હું આવું છું, તમે પહોંચતા તો હું ઈ જેઠાન ગોતી જ રહ્યો તો. અમે ઘણા દાડાથી છે ને મારા હાથમાં ખાઈ આવતી હતી. આજ તો છે ને ધોઈ નાખો છે જેઠાન. તમે પહોંચતા તો હું આવું તરત. અલ્યા તમે જો હવારે કોઈ ઉપાડવા વાળું નહીં વધે છે ને. તમે પહોંચો, તમારે પેલા હું પહોંચી જાય. ઓય એ હારું, અને ધોકા ને એવું બધું લેતા આવજો, કારણ કે હું અહીં બહારથી ડાયરેક્ટ આવું છું. ઈ અલ્યા હું તો પગમાંથી પ્લેટ કાઢીને જો જેઠાને બેડામાં જોડ્યો ને તો જેઠો છે ને પાણી ની માંગે પાણી. ઓએ હારું હું આવું, તમે પહોંચતા છો તરત આવું. પૈસા કાઢ લે. શેના પૈસા? ઓ તારી 2 રૂપિયા હું જોઈ રહ્યો છું. હો આના ખિસ્સામાં છે અને હો તારા ખિસ્સામાં છે. ગોવિંદજી, એ ગોવિંદજી, બાથો જલ્દી બાથો. હું યાર જેઠાલાલ અડધી રાતે શું કરવા આવ્યા મારા ઘેર? તમને બોલાવવા આવ્યો છું. કેમ ભાઈ અમારે બોલાવા? તમારું કોમ છે લ્યો હેડજો. પણ હું કોમ છે? કોમ છે એટલે તો બોલાવવા આવ્યા છે. ભલા મને તો કોઈ આયા નહીં હોય. પણ એવું તમારું શું કોમ પડ્યું તમારા અડધી રાતે? અડધી રાતે તમારું કોમ પડ્યું છે લ્યો હેડો. પણ ચમ ચો જવાનું તો કોઈ યાર એક મેટર થઈ ગઈ છે, મેટરમાં જવાનું છે. મેટર થઈ ગઈ? ઓવા પણ ભલામાં તમારી મેટર થી તમે પટાઈ આવો. વાહ, મારાથી મેટર પટાઈ નહીં. મારા એકલાની મેટર નહીં, આપણા મેલ્લાની મેટર છે. મહેલાની મેટર? ઓવા ભલા મોડા તમે આગેવાન છો તો તમે મેટર પટાઈ દો. હવે આખી જિંદગી આગેવાનો મેટર પટાઈ જ છે, પણ આજ આ મેટરમાં તમારી જરૂર છે એટલે તમને બોલાવવા આવ્યા છે. પણ તમે પટાઈ દો, મને ઊંઘવા દો. શું કરવા મને હેરાન કરો છો અત્યારે? આ દીવાની મળે, આજ તમારી જરૂર પડી છે ને એટલે તમારા ઘરના દરવાજા અડધી રાતે અમે ખખડાયા. લે હેડો. ચમ તમારે એકલાઈ મેટર નહીં પટારી? ના, એકલાથી મેટર નહીં પટે. હવે તમે પટાઈ દીધું સારું હતું કે અમારે આબુ ના પડે, બીજું કોઈ નહીં. ના પટાઈ નહીં, નકર તમને બોલાવવા ના આવોત. હાથે પતાઈ દો મેટર. પણ ગુનાગત મેટર કરી તમે? નેના વાળા સંગાત મેટર થઈ ગઈ છે. ઓહો, નાના વાળા કદ મેટર થઈ ગઈ? ઓ ઈવાના અંગાત મેટર થઈ ગઈ છે. ઘણો અત્યારે મારવા હે, બાકી નહીં રાખવાનો હેડજો. ઈવાને પંચાયતની ઉડીએ બોલાયા છે કે તમે ઈકણ આવી જાઓ તમારા મહેલાવાળાને લઈને. અમે અમારા મહેલાવાળાને લઈને ઈકણ આવીએ છીએ. પણ તમારે એવા એમ કહેવાનું હતું કે પંચાયતની વીડિયો આપવાની જરૂર નહીં, તમે તમારા મહેલામાં આપણે તમારા મહેલામાં જ આવી જઈએ છીએ. ઈવાના ઘેર જઈને આપણે ઈવાને ના મરાય. પંચાયતની ઉડી એરે આવીને બરાબર છે. કશું અમે વીડિયો જ મારીએ, તમે બીજું શું કરીએ તા? લે હડો, હજુ આપણે 2 જણા નહીં જવાનું, હજુ આપણા મહેલાવાળાને લેતો જવાનું છે અંગાત. લે હડો. આમ તો જેઠાલાલ એકલો જ કાપ્યું. ના આપણે બધાને લઈને જઈએ ને હા. તો સારું રે. બધા ભેળા થઈ વાળીને વાહ, અને હીરા કોઈ એકલા બેકલા આવવાના નહીં. હીરા ઈવાનો આખો મહેલો લઈને આવવાના. એ આખો મહેલો જ આપવાનો? ઓવા કશો અધરો લોડો. લેડો, આપણે આપણો મહેલો લેતા જઈએ. આમ મને માતાના આ બટી બાઉન્સર મારો ઓછો લાગે છે ઉંદેડી ગયો. પણ મારા ઓરછામાં જીગર એટલું બધું ભર્યું છે ને, ખાલી એક ફોન કર્યો ને, એકે ફોને તો કહી દીધું મોટા વાળાને પાડી જ દેવાય, ઉઘાડી જ દેવાય. તમે ખાલી કમ પોકો, હું હાલ જ આવું છું. મારો ઓરછો જીગર વાળો તો કેવું પડે. લાય બટીન ફોન થઈ ગયો છે. હવે કડવા વાઘના બોલાવા જવા દે. એ કોઈ વાઘ જેવો તેવો નહીં, ફાડી ખાય એવો છે, ફાડી ખાય એવો. જવા દે. લાલબા, ઓ લાલબા, આય ઉઠતા નહીં. લાલબા, બહાર આવજો. અલ્યા ઉઠો કે ઉઠો. તમને હને ઊંઘો આવી હોય, મારે ઊંઘ હરામ થઈ ગઈ છે. અમે છે ભાઈ, બીજું કોઈ નહીં.
તમને બે જણા અડધી રાતે પાઇપ કફે કરીને આવ્યા છો. ઘણો મેટલ થઈ ગઈ, મેટલમાં જવાનું હા. મેટલ થઈ ગઈ હે કે તોય પાઇપલાઇન ખોંજી કનેક્શન લેતા તોડી નાખ્યું હે. ના ના તોડી નહીં નાખ્યું, આ તો પાઇપ ઘેરથી લઈ લીધી. હા ઓહો એ તો ઉપડ્યા ઝઘડો કરવા. ઝઘડામાં ઓ નાના વાહવાળા જોડે ઝઘડો થઈ ગયો છે એટલે આપણે ઝઘડામાં જવાનું છે હેડો. કોનો કોનો થયો? મને એક જણો ચેલેન્જ આલી ગયો છે આપણા વાહની. આપણા વાહની ઓ કે તારા વાહવાળાને લઈને આવી જા, હું મારા વાહવાળાને લઈને આવું છું. મેં કીધું કશો વાંધો નહીં, હું આવી જાઉં. અમારા વાહવાળા ચોક કમ છે, ઊંઘમાંથી ઉઠીને આવશે ઝઘડાનું નામ સાંભળીને તો. પણ ભલા મોણા અત્યારે વણકોમના ચોકડ ઝઘડા કરતા ફરો હોય યાર. હવે ઝઘડો કોઈ મેં નહીં કર્યો, ઝઘડો હોમાંથી આવીને એને કર્યો છે. હવે આપણે પછી હોમાં ઝઘડો કરવા ના જઈએ તો પછી માય કાંગલી કહેવાઈએ. એ બધી વાત સાચી હે પણ ઝઘડા કર્યામાં કોઈ મજા નહીં. મજા તો નહીં, મને ખબર છે, પણ હવે હોમાંથી આપણને લલકારીને જો હોય અને પછી આપણે કોઈ ના કરીએ એટલે આપણે માય કાંગલી કહેવાઈએ. બધી વાત સાચી પણ એક વાતની ચોખવટ કરજો, ઝઘડો થયો હનો હે એ બધું હું તમને રસ્તામાં કહું પણ તમે હાલ હેડો. આપણે જવાનું છે પંચાયતની ઉડી એરો એના મેલાવાળાને લઈ નીકળ આવે છે અને આપણે અહીંયા જવાનું છે. આ લાકડી બીજી લઈ લેજો. તો મને લાગે તમે બે જણા નક્કી બકાવતા લાગો. પંચાયતની ઉડીએ લઈ જો આ પાઇપલાઇન તૂટી ગઈ વધવા નહીં લઈ જતા કી. ના ના વાંધવા નહીં લઈ જતા યાર, લેજો આ મેલ દો. એટલે આ બધું આપણામાં નહીં આવતું, તે વધવા આપણે જઈએ તો વધા સરપંચ આપણે શું લે વધવું પડે. હા આ સાચું બોલે યાર, વિશ્વાસ નહીં આવતો ઝઘડો થયો હોય નહીં મેં પાવ પંચાયતની ઉડી ઝઘડો થયો કદાચ ખેતરમાં થયો હોય, ગામમાં થયો હોય, રોડે થયો હોય, કોઈની ભલામણ પંચાયતની ઉડી. હોવા પંચાયતની ઉડીએ મારા ઘેર ઝઘડો કરવા આવ્યા તો પણ મેં કીધું મારા ઘેર ઝઘડો કરીએ ને સારું ના લાગે, બરાબર? એટલે કીધું આપણે પંચાયતની ઉડીએ રાખો, એ બરાબર છે, બરાબર. નડે નહીં. હા એ બધી વાત સાચી પણ હું મેટલ થી તો કહું. એ મેટર હું આગળ કહું. એ મેટલ તો મને કીધી ને તમને ચોઈ કે યાર. લેડો પેલા હેડવાન કરો પછી મેટર કહું હું. તો પછી ઝઘડો કોક હથિયાર લેવું પડે કે યાર. હોવા લઈ લ્યો, કભે કરી લ્યો. તો તમે બેટ લઈ લે, હું પાઇપ લઈ લઉં. આવો પાઇપે રાખો, છૂટી છોડવા થાય. હા લેડો જલ્દી લેજો. આ બેટર લેજો મારા જોડે તો ધોકો છે. હેડો લો બેટ લઈ લો. આ બેટ રાખો તમે, લ્યો. લાહડો લેડજો જલ્દી હેડો. બરાબર. એટલે આ જો વગાડો ના. ખરેખર મને માતાના આ કડવાના મુએ વાઘ તો કીધો છે પણ આ વાઘ છે ને એ સરગસનો વાઘ છે. કેટલો વાંચી તો ઊંઝો છે, મારા ઓછો પોદરામ પહેરી ગયો છે. આ ટોપર વાંચ્યું છે, આ હળો વાંચ્યો છે. તૈન હળા વાંચીનું ઘર એ વાઘ કહેવાય લ્યા. એ હા હલું કહેવાય, હા હલું. કડવા ખરેખર મને માતાના ઉનાળાનો આ રાગ રે એ ગોદડા ઓઢા છે. શું કરવાનું? કેવો પડ્યો છે, કેવો પડ્યો છે. પેલું ભૂંડ લાગતું હોય નીવડી. કળાવ એ કળા, એ કળવા ભૂંડ, એ કળવા ના તારી ઠાકડી પર ઊભો થાક. ખરેખર આ વાઘના લઈ ગયો ને તો માર ખવડાવા લ્યો. એ અડધી રાતનું હું સાલે મરકી મરચો થઈને કોકને ભડકાવી છે. તું મરકતા ન લે. અલે અડધી રાતનો પણ વાયકલ હું કા હાલતો એ કોકને પીવરાવા. માર તો જાણ ઉંમર થાય ને ભગવાનને લેખ રચ્યા છે પૂરા થાય તાર મરી જાય તને કહેવા નહીં આવું. આવી રીતે અડધી રાતના હેરાન કરવા નહીં આવું. કોઈ શોખ નો નહીં. અલે શોખનો પણ તું આયો તું કાઈમ કે છે અડધી રાતનો. તારા લગન છે તે તને પૈણાવા લઈ જવાનો હે. મારી વાતો પર કઈરા જો, મારી વાતો પર મસ્કરીની હદ હોય. ભલા મોણો મારી ડોશી મરી જે ભવ થયો અને તું મારા લગનની વાત કરી. આવી મસ્કરી નહીં કરવા તું, હું તને કહી દઉં. મને એ વાતે મસ્કરી સહન થતી નહીં. કગેણું કરવું આ તારા જેવા શોખ નહીં મને. કાર મુઢા તેમાં કોઈ કેમ આવ્યો હું તને ખબર છે? બોલ કેમ હળચ્યો છે હોય? મેટલ થઈ ગઈ. ઓ માતાના ઓનો હું કરવાનું ચોક જઈને મર તારા નામનો પાર આવે. એક પગ મોહાણી એમ છે અને એક પગ ભોય છે તો તારા નામની મેટાનો મટતી નહીં.
હળકી જાત પારાવા તારા નોમનો. એ કળવા દોડ વગરનું બોલ્યા વગર રે માર દાદો ને એના જમાનામાં બે નારીવાળી બંદૂક લઈને ફરતા. અલ્યા તારો દાદો ને તારો પરદાદો હોકી મોહણીયા પડ્યા ઈવને ઊંઘવા દેતી વાત કરી રહ્યો હી તે તારી મેકલ થી હોય તો હુહરો તેન ફૂટી જા કોઈ કમ ભાષણ કરે નહીં. હું તારા હંગત આબાદ નહીં તે તું મારા ઘેર દોડ્યો આવ્યો હી. એટલે કોઈ મારા એકલાની મેટલ નહીં. મારા એકલાની મેટલ હોય ને તો હું પહોંચી વળું. આ તો મેલ્લાની મેટલ છે કાર મુઢા ચમો. મેલાની મેકલ ઓવે એક જ મિનિટ હો. મેલામ તો ચકલું ફરકતું નહીં અને તું મને બનાવી લે. હેડ હેડવાથી બકાયો કર નેકર મેલા નોમ લાય એટલે હું કોઈ આવી જાય. એટલે આખા બધા મેલ્લાવાળાને કહેવાનું ના હોય. જે ડોમિસ હોય ને એને જ કહેવાનું હોય. પાછા બીજા લઈ જઈએ ને તો સમાધાન કરાવડાવી અને ઝઘડો થવાનો હોય ને એ બંધ રખાવડાવી. મારી વાત અફડતી તું એક વાળું એમ કહીશી કે મેલાની મેટલ છે. મેલામ તો ચકલું ફરકતું નહીં. મેટલ તારી છે ને સાચું બોલ. મારી મેટલ નહીં. તો મારી પછી મેલાની મેટલ હોય મેલામ તમ કોઈ જાગતું નહીં. એટલે આ મેલ્લાવાળાને હું હાથે કરીને ઝઘડવા નહીં ગયો યાર. તો પછી મેલા મેટલ થી કેવી રીતે મેલા વાળા જગાડે નહીં તો મેલા વાળા મેટલ થી કેવી રીતે કઈ રીતે થયું ને હા મોટા વાહનો પેલો જેઠિયો રહ્યો કે નહીં હા હું રોડે હેડે જતો હતો બરાબર. બરાબર એને મને ટોકો પડી એના ઘેર બોલાવ્યો અને પછી હું કીધું ખબર હા ઓફર ડોહા બારો બારો બોલો જેઠાભાઈ. એ બારો એ ભણ્યો કોઈ ખાવું છે ઠંડુ કરી લો. ઠંડુ ખાવું હવ કોઈ આવો કોમ છે શું કોમ છે બોલો ને જેઠાભાઈ. જો હેડ્યા બસ રોડે જવું ઓટો મારવા. રોડે જો સાહેબ ગોવા તમારું જ કોમ હતું આ બાજુ આવો શું કોમ છે બોલો ને યાર. થોડા ચોકડી ઉપર હાજરા થજો અને 4 ગોળાની ડીશો લેતા આવજો. ગોળા હોવા અને હું લેવા જાઉં. હોવા તમે જ ને ખાવા તમારે લેવા મારે જવાનું. ચમ નહીં જો ના રે ના હું તો તોય જવાનું નહીં લેવા. ખાવા તો લઈ આવો હેડતા જઈ. વા તારી આખી જિંદગી લે તમે ટોપક કરે છે ને હવે તમે ના પાડો છો હું જવાનું નહીં. તમારે ગોળા ખાવા હોય તો તમે તાર લઈ આવો હો. એટલે તમે નહીં જોઈમ ને ના રે ના હું નહીં જઉં. એટલે તમારા પૂર્વજો ટોપા કરીને મરી ગયા અને તમે ચમ ના પાડો છો જો દેખાડા તમને કહી દઉં મારા આવડી જે બોલવું એ બોલજો. પૂર્વજો હું જતા નહીં ને કે મજા નહીં આવે જો કહી દઉં. એટલે હવે તમને ખબર જ નહીં મને એમ જ લાગે છે ઓય બેહો હું ખબર નહીં. ઓય બેહો હું તમને બે કહું હું નહીં મારે મોડું થાય બોલો ને જેવો એ. મારી વાત સાંભળો હા આ ગામમાં અને આ નેના વાહમાં તમને કોણ લાવી લે હું લાવ્યું. અમારા ડોહાઓ લાયા અમારા ડોહાઓ અને પૈસા માટે લાયા ખબર છે ટોપા કરવા લાયા લે એ દીઠિયા ટોપી આપણે એકી તાપે તારી ટોપી ફેરી નાખ્યો વરાગજે પાછો. એટલે ખબર ના હોય જો ને બોલતો હોય નહીં બોલજે પાછો. મારા હમું બોલે ચાલે. મારા હમું બોલે ને તો નહીં ચાલે. તને કહી દો પાછો ભમાઈને ભોય નાખ્યો. એટલે આ નેનો વા તમને એટલા માટે જ આલ્યો છે તમને ટોપા કરવા હોય લાયા હતા ને એટલે આ અમારા પૂર્વજોએ ઈકન રાખ્યા તમને કે આટલા રહો ને અમારે ટોપા કરજો 18 વર્ષથી વાતો બનાવ્યા વગર આવી જોઈએ. બધા આવો ને મહેનત નું ખાઈ સમજો. વાતો નહીં બનાવતો ટોપા કરવા જ લાયા અહીંયા તમને અલે એ પૂર્વજો કોઈ ટોપું ના કરી સમજો. તને ખબર પડે કે ના આવ્યો ને. એટલે ટોપા કરીને તો કૈડાય થયા ને મરી ગયા ને આ તમે હવે જવાન થઈને તો કૈડા થઈ ગયા એટલે તમારે ટોપા તો કરવા પડે. એટલે હું તારા લડવું છે લે. ઓલા લડવાની એમાં ચો વાત આવે છે તમારે ટોપા કરવા પડશે ને આવનારી તમારી જે પ્રજા છે ને ઈવને અમારા છોકરાને ટોપા કરવા પડશે. અરે હેડ હે ટોપા કર્યા વાળી વાત કરી રહી છે. આ તું અમારા બેલા હમું તમ જોઈમ કે જલે હે અમારા વાહ હમું તું બોલે તમ બીજી વાત છોડ. તમારો વાહ ભલામણ અમે આલેલો છે એટલે બોલીએ જ અરે યાર હું તું આલી લે દેખાડા તું આલી લે હે. તને ખાતા અમીરતા આવડતું ને તું હું આલી લે હે. એટલે અમારા પૂર્વજોએ આલ્યો છે બંધા છોરો મનો પણ મારી વાત હવે તો લડવું જ છે. આઈ જા હેડ તારા મેદાનમાં કે તો એ હો થઈ તને ખબર પાડી દઉં. લડવું જ છે હો લડવું જ છે. આઈ જા બોલેટ ચોકન લડવું કે આઈ જા તારા મચા કાઢો બોનની ઓડી આઈ જા પંચાયતની બોનની ઓડી નીકળ. ઈકન લડવું છે હા ઈકણ આઈ જા હું મારા મહેલા વાળા લઈને આવું. આ તે ઓય આઈ જા કે પણ હેડતી એટલે હમણાં તારા ઘર વગડે મારે ના તો હમણાં વસ્તી વાતો કરી જા આઈ જા તાર ઈકણ બોનની ઓડી. જો હતો નહીં તું તારા મેલ્લા વાળાને બોલે લાવી ને તો અમારા મેલ્લા વાળા કોઈ કમ નહીં સમજ્યો એ યાર જાનવાજી બોલેલા જેટલા બોલેલા બા એટલા. હવે તમારા મેલ્લામાં ગણીને હી 18 ઘર
અમારા મહેલામાં 40 ઘર હી, ગોતે હાથ નહીં આવો લે. અલ્યા 18 ઘરવાળા 40 ઘરવાળા દોડાવી તને ખબર ના જ કહી દે પાછો. હારું જઈને આઈ જા, ખાલી હેડ તું બોનની વાહ ઓળી ભાઈ તારા મોટા વાહ વાળા એક બાપના હોય ને તો આઈ જજો બુનની ઓળીએ. કશો વાંધો નહીં. તે મને લલકાર્યો લે, આ જેઠાને લલકાર્યો. આઈ જા હેડ, મુએ બોલાવીને આવું હાલ. આઈ જા હારું હારું આઈ જા હેડ. એટલે એને ચેલેન્જ ચાલી મેલાવાળા બોલાવા આવ્યો. ઓ તારી આ જેઠી ટોપી આપણા મેલ્લાવાળા આટલા સુધી બોલી ગયો. ના શું ઓય અલે આ તો મેલ્લાવાળા બોલી ગયો ને એટલા રી ચડી જીતી. તારી ઠાકડી બોધા હમણાં મહિના છે હોત તો. અલે પણ ભલામણ આ બધી રી તમાર ઉપર નથી, આ રી જેઠિયા ઉપર હતી. આ તો પેલા મરી ગયો હોત તો હે. અલે પણ મને એવું ખબર કે જેઠિયો આપણા મેલ્લાવાળા ને આવું બોલ્યો અને આપણા વાહવાળા ને આટલી હદે બોલ્યો છે. મારો ઓળખ્યો કે તમાર પૂર્વજો અમાર પૂર્વજો કામ કરવા લાયા હતા. અલે હેડ હોયથી વાતો બનાવવાનો રે તું. હજુ તો એને ખબર નહીં મારા દાદાની એ નાળીવાળું બંદૂક લઈને ફરતા. મારી વાત અભણ, તારા દાદાના મકોડા ભાઈ જેલા હતા તો અહીં બે નળીવાળી બંદૂક લઈને ફરતા છે. આવું ના ફેંકવાનું હોય હો ભાઈ કોઈ. અરે તી યાર ફોટો પડ્યો હોત તો ના મોનાતું. આલે એ જમાના બંદૂકો જ નથી, એવી ફેંકેવાનો રે તું. પણ માય કાંગલી તને આટલા સુધી બોલે જેઠિયું ટોપી અને તું આપણી હેડે આવી લે. અરે હું કોઈના ઘરના વગડાઈને પડતો કરું વાત કરી રહ્યો. અરે કર દેવાય પડતો ભાઈ, આગળ વિચારવા ના હોય ઈ ની ઊંઘાડી દેવાય. આપણા વાહવાળા ને આટલી હદે બોલા તો પછી બધા થોડો કોઈ વિચારવા ના હોય. હાલત મેલન કાળિયાર ના અન્યાયમાં જગાડું અને હેડ ઝઘડો કરવાય ના ઘેર. વાહ ભાઈ કોઈને જગાડવા નહીં. અલે પછી ભલા મોણો પછી મેલાવાળા આપણા ઉપર ચડી બેહી કે જમ અમન વાતની જોડ નથી કરી. મેલાનું ઉપરણું લઈ તું હું અને બધી બાદશાહ આવે છે બરાબર છે. હા. ત્રણ જણા થઈને એને ભાજી નાખવાના હે અને વભાળ જેઠિયાને હું એ તમને નહીં માર્યો. જેઠિયો તો બરાબર છે એના વાહ વાળા રે ને હા. બહુ કૂદકા મારી રહ્યા ઈ એને ભાગવાના જ છે સમજો. એટલે બધાને બોલાયા હે બોલની ઓળી એ આપણે એકડ જઈને ભાજીને પડતા જ કરીએ. કોઈ દાડું નામ ના લે આપણું. ઈવન વાહવાળા આવી ઓવા ઓવા તો પછી આપણા અમે હું બોલાઈ દઉં હેડ ને તું ખાલી. અરે આ કડવો વાઘ જેવો તેવો છે અરે ફાડીને હું તો ખાવા જીવો- વાળા. હું જેવો તેવો નહીં, હું તો ચોબડું ઉતારી નાખું પણ આપણા મેલામાં જેટલા વધારે હોય એટલું સારું. ખબર મારી વાત. હા. મેલ્લાવાળાને તું બોલાવા જાય ને હા. તો મેલ્લાવાળા એકણ જઈને શું કહે ખબર છે આ તો ભાઈ રહેવાનું રોજનું છે સમાધાન કરજો બીજું કશું નહીં કહે. આપણા મેલાવાળા આવડી સમજુમાં થવા જઈશું. ઓ હા આપણે ત્રણ જણા તમ જઈએ છીએ ભાજીને પડતા કરીએ ભાજી. તેવા તો નુકસાન લાગે નવો નખાવો પડશે. દરવાજો એક તો અડી રહ્યો હન. સારું લે ભાઈ એટલે યાર ભૂજે મારી વાત સાંભળ. હા. બટી બાદશાહનું કીધું તે એ ચો એટલે આવે છે મેં ફોન કર્યો આવે છે આવે છે. ઓ વાહ બોલની ઓળીએ ડાયરેક્ટ આવશે આપણે એક જ દિન ઝઘડો ચાલુ જ કરીએ હેડજી. હીરા કેટલા જણા આવવાના? અલ્યા હો ગમે એટલા જ આવતા જો જીવ્યા તો જીવ્યા ને મર્યા તો મર્યા. મારી વાત સાંભળો બા, ઝઘડા હું પીવાતો નહીં પણ ઝઘડા કેવું હોય ખબર? દર વખત આપણે મારી ના આવીએ, અમુક ટાઈમે પડવાનું ચાલુ થાય તો મને માતાના કોઈ ઊભું રહેતું નહીં, બરડા ફાટી જાય છે. આ તે ખાઈ લેવાય નહીં પડવાનું ચાલુ થાય તો. અને અભળ મારી વાત જે પેલો ઘા કરે ને હા. જીત એની જ થાય એટલે આપણે વટી જઈને પેલો ઘા કરી જ દેવાનો જે થવું થાય. બટી બાદશાહ આવે છે ને? ઓ આવા છે લ્યા એ મારો ઓળખ્યો છે ઉંદેડી જેવડો જીગર છે. કેવું છે જીગર. જીગર છે બંકાને મોય જીગર. એને હું કીધું ખબર છે હા. તમે તાર જેટલા હતા એટલા આબાદ જો હું પહોંચી વળે. વાહ તારી એ છોકરું થઈને આવું કહેતું હોય તો પછી હું તો વાઘ છું, વાઘ ના મેલું. હા રેડ નતા નહીં યાર. લેડ આવી બીજન કોઈ બોલાવા નહીં, આપણે જઈને જ પહોંચી વળીએ. જેટલા ના આબુ એટલા ના આવી રે. ઘર જોવું જ જોઈ લે દિલ્હીમાં તો ઘર જોવું જ જોઈ લે ઘેર આયા તા એને કે મર્યા. આવું ના બોલ તું, વાઘની પાછળ હેડી છે. આ વાઘ જીતાડીને ઘેર લાવશે. અતે મૂળ બકરી થોડા હું તે તારા ચીડી હેડ લે હે. કાલ તો પાછળ છે. અરે મુએ આથી શું વાત કરી હેડ વધી આઈ ગયો તે હા તું કોણ તો હાલ તમે પેલા ભાલુ જેવા લાગો. બીજી વાત કરે ને ઝઘડો કરવા જવાનું હેડ જી તું. હાલ ભલે જોડો પેટ દેવા દે તો પટ્ટીઓ મારવાનું થઈ તો. ભાઈ વાત થઈ ગયા પટ્યો મારા પટ્યો. સમયનું કોઈ નક્કી નહીં. વાહ આપણે ભાઈ. એકલા મારી નહીં એવું ના તારું મનમાં.
શેર માથે હવા શેર હોય જ બજારમાં. એમાં તો તને કીધું કે તારું ઘર છેલ્લી વાર જોઈ લે. ઘેર આવ્યો તો આવ્યો, જીવતો ન કઈ નહીં, તારી લાઈફ પડી છે. અલ્યા રાસ પડત મારો જીવ જાય. કળવો ઝઘડાઈ તો કાલે બિયાણો નતો, આજે બિયાણો નહીં. પણ ખાલી ચેતી હેડું એ આપણા ફરજમાં આવે છે. આલો પર પંખો બંધ કરી દઉં. સરી લેવા જઈ સરી? ના પંખો બંધ કરી દઉં, ખોટું લાઈટ બિલ આવે. હા રે, જલ્દી લેટ ફટાફટ. આ તો રંગીનો ખવાય એકી એકન. એ કંડાલ શું હા? પગમાં ચક્કર થોડા ધ્યામાં પાડો અને બટ્ટી બાદશાહ ચોકન સહીનું કોઈ પતો નહીં ભલામણ. એટલે એ આવે છે એટલે હજ જોઈએ. મેં ફોન કર્યો ને હા. એટલે એ બાર હતો, બરાબર છે. હા એને એમ કીધું ઝઘડાવાળા ઠેકાણે પોકો હું હાલ જ આવું છું. હાય બાર હશે તીરે ચાણ આવશે ભલામણ. આપણે બે જાહુ અને હોમાં વધારે માણસો હશે તો આપણા બૈડા નહીં ફાડી નાખી. ખરેખર માય કાંગલી, તું અહીં ભરે, હું એકલો જ જાઉં છું. એકલો મારીને આવું, તને સમજણ ના પડે. તું આવો રે. મારી વાત સાંભળો ભલામણ, માય કાંગલી નહીં પણ હાથે કરીને આપણા વાહની આબરૂ જાય એવું હું કા કરવું છે? આપણે તૈયારીમાં જ જઈએ ને, ઝઘડામાં તૈયારીમાં જ જવું પડે ભલામણ. ઢીલું પોતું ના મેલાય. અલ્યા હું એ કોઈ જોવો તેવો નહીં. એ ગમે એટલા હશે ને, હું એકલો ઊંઘાડીને આવ્યો હું તો આટલો જ ઉભો રે, હું હાલ જ આવું. અલ્યા તારી આરે ઉતાળમાં એકલા હેડે હશે નહોતું ના કરી. કઈને વકલ લાઈન ભા કરી મિલ્યા હે કે ઝઘડો થયો. ઓય એકન ઝઘડો પુના હોમાં કરવો યાર, એક તો ઓય કાળ ચડી રહ્યો હન. ઝઘડામાં ફૂરવાનું ના આવે, પાડી દેવાનું એ હોય. હું એકલો આવ્યો છું, ઉભો રે. મારા મેલાવાળા ના પાડે ભાઈ. તો બોલાય લાયકી તાણી બોલાવા તો જે તો માય કાંગલી હું એકલો દોડ્યો આવી. બોલાઈને જ લાયો હું. બાર ઉભા રહી જાય. યા તો હું એકણ જોવા આવ્યો કે કાળિયા તું આવ્યો કે નહીં આવ્યો? અલ્યા માય કાંગલી પીવાઈ જઈએ, તમારા મેલ્લાવાળા અમારા મેલ્લાવાળા ના પીવાય તે અમે ના આવીએ. હા તો આટલા જ ઉભા રહેતા ને, હાલ જ આવું લઈ. આઈ જા ફટાફટ હે. ઓય બોલાય એકન ના, બોલાય બોલાવતા ના. ઘેડા. અને મારી વાત સાંભળ. જો ઘેર જઈને ગોદડી ઓઢીને હુઈ ના જતો બોલાવીને આવજે ને કે ઘેર આવીને ભાજી નાખશે. ખાટલા સુધી હળગાઈ મારું હોઈ જાય ને એ બીજા, સમજો? અમે તો તમારા મેલા વાળા ને મારા ઓલે ખોડી જ ગયા. હા તો બોલાય ના. જલ્દી આવો બોલાવી હાડો. હેડ બોલાય ના. હું એ કામ ગોતી જ ગયો હોત, મોકો જ મળ્યો હોય ને આજ ચોકો મારી જ દેવો, છોડવા નહીં હોવાનો. ઓવે, અત્યારે મારો છો આવી એટલે પડી જ જો જે દે ને દે. તમે ચિંતા ના કરો, જેટલા હોય એટલા હો કોઈ છોડવાનું થતું નહીં યાર. હાથ પગ નોખા કરી દેવાય, ફેરવાનું આપણું નામ જ ના લે મેલા વાળાનું. હા. માથા ને બાથા ફોડી જ નાખો. ફોડી નાખો ને દવાખાને દાખલ કરવાય. આ બાજુ ખાલી. હુરમાં જ્યાં જ છે પણ જો થોડી વારમાં ના આવે ને તો મારે જઈને કૂદી જ પડવું હોય. હું વળી ઈવન સમજાવતો હતો અને એર્યા વળી દોડી પહોંચ્યા. એટલે ઝઘડામાં જવું હોય ને તો તૈયારીમાં જવાય, તૈયારી વગર ના જવાય. કંઢા કેમ દોડતા ને દોડતા પડવાનું ચાલુ થઈ ગયું ખૂબ. ના ના, તો આપણો કોઈ દર ના પડે, તને ખબર હે ને? તો પછી ભલા મોણું વાગતા આવ્યા ને તમે યાર. તને કહેવા આવ્યો શું કહેવા આવ્યા મને? એ જો ને હું હા એક આકોટો કર્યો, હા બધા છત્રી મર્યા. બધા છત્રી મને. ઓહો, અને નીચે લા ખબર હે? હા 3 જણા. ઓહો, ખાલી આખા મેલામાં 3 જણા જ છે. હા, વિચાર કર. એ રહ્યા કોઈના લાયા નહીં. ખાલી 3 જણા જાય એમ. હા, આ તો લેડ આપણે 3 જણા જઈને પાડી દઈએ ઈવન. બટીને ફોન કરજો છે. એટલે કીધું તો ખરી આવા યાર. અલે પણ હીરા 3 આપણે 3 બરાબરીની ટક્કર થાય ભલા મોણા. એટલે આપણે 2 જણા કાફી જઈએ તો હું એરા 3 ના હું 100 જણા આવ્યો હોત ને તો આપણે 2 જણા એનું પર ભારે પડીએ, સમજો? વાત સાચી. આપણે જેવા તેવા નહીં, નાના મેલ્લા વાળા છે. અલ્યા પણ આપણે હરખાઈના માણસો હોય તો વાંધો ના આવે, જોવું ના પડે. ઉપર એ ફોન કર્યા હું જાય સર. હવે તો બેલેન્સ બળતું નહીં, રિચાર્જ આયા એટલે. પૂછજો કે કેટલા હીધું, ઝઘડો ચાલુ થઈ જાય એમ સકે. હેલો, હા બટી બાઉન્સર કેટલા થયો? રોડે આવી ગયો એમ ને? હા તો પંચાયતની ઓળી રીક ને બોરની ઈકણ આવી જાય, અમે જઈએ છીએ, ઝઘડો ચાલુ જ કરી દઈએ, બરાબર? હારું હારું, તું આય. એ આવત છે કે ઝઘડો ચાલુ કરો, હું હાલ જ આવું. આ તો આપણે રાહ જોઈએ, હીરો આવે પછી ઝઘડો ચાલુ કરીએ. અલ્યા રાહ નહીં જોઈ, 3 જણા કૂટી પાડીએ, હેડ નહીં યાર. કૂટી પાડવાય હોવા હોવા લેહાડો જાણ બીજું. હેડ હેડ, તું તાર હેડ. હું ગભરાય ને તું.